આપનું સ્વાગત છે. આજે આપણી સામે એક એવી કથા છે જેની શરૂઆત તમે વિચારો 77 વર્ષ પહેલા કચ્છના સુકાભઠ્ઠ રણમાંથી થાય છે અને એની મંઝિલ પહોંચે છે મહારાષ્ટ્રના ધમધમતા શહેર નાગપુરમાં. બરાબર. અને આ કોઈ સામાન્ય હિજરતની વાત નથી. આ વાત છે દુષ્કાળ સામે ઝઝૂમીને આજીવિકાની શોધમાં નીકળેલા મુઠ્ઠીભર પરિવારોની, જેમણે પોતાની હિંમત અને સૌથી અગત્યનું એકતાના બળે એક આખા સમુદાયના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખ્યો. આજે આપણે નામના અહેવાલના આધારે આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. બિલકુલ, પણ આ માત્ર તથ્યો અને આંકડાઓનું વિશ્લેષણ નહીં હોય. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એવું તો શું હતું એ વડીલોની દ્રષ્ટિમાં કે એક નાનકડા ગામથી શરૂ થયેલી સફર આજે વૈશ્વિક સ્તરે પહોંચી છે. હા, જરૂરિયાતમાંથી જન્મેલા એક સંગઠનથી લઈને નવી પેઢીની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીની છલાંગ. આ આખી યાત્રાના મૂળમાં રહેલા સિદ્ધાંતોને આપણે આજે ખોલીને સમજીશું. તો આ ફક્ત ઇતિહાસ નથી, પણ એકતા, સંઘર્ષ અને પેઢી દર પેઢી પ્રગતિની એક જીવંત ગાથા છે. ચાલો આ આખી વાતને શરૂઆતથી સમજીએ. ચોક્કસ. તો ચાલો એ સમયમાં પાછા જઈએ. 77 વર્ષ પહેલાનું કચ્છ, જ્યાં ધરતી સૂકી હતી અને એમ કહીએ તો આકાશ કોરું હતું. જીવન નિર્વાહ અત્યંત કઠિન. આવી પરિસ્થિતિમાં અહેવાલ મુજબ ઘડુલી ગામના કેટલાક સાહસિક વડીલોએ એક મોટું પગલું ભર્યું. આપણે આજે આને હિજરત કહીએ છીએ, પણ એ સમય તો એ એક બહુ મોટું જોખમ હતું, ખરું ને? ખૂબ મોટું. અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે બધું જ નવેસરથી શરૂ કરવું. કલ્પના કરો, એ વડીલો જ્યારે પહેલીવાર નાગપુરના સ્ટેશન પર ઉતર્યા હશે ત્યારે એમના મનમાં શું ચાલતું હશે? ભવિષ્યની અનિશ્ચિતતા અને પરિવારની જવાબદારી. બરાબર. અહેવાલ મુજબ 1948ના અરસામાં સૌપ્રથમ આવનારાઓમાં હતા શ્રી પેથાબાપા હડપાણી, શ્રી તેજાબાપા પાંચાણી અને શ્રી વાલજીબાપા પાંચાણી. અને થોડા સમય બાદ મધ્યપ્રદેશના પીપરિયા ગામથી શ્રી પ્રેમજી બાપા હડપાણીનો પરિવાર પણ એમની સાથે જોડાયો. અને અહીંયાથી જ આમ તો ખરી કસોટી શરૂ થઈ. શહેર નવું, કામ નવું, અને સૌથી મોટી વાત, પોતાના લોકો બહુ ઓછા. હા, અને આના કારણે એક સામાજિક પડકાર ઊભો થયો જેની નોંધ અહેવાલમાં બહુ રસપ્રદ રીતે લેવાઈ છે. હા, એમાં મેણે પેણે શબ્દનો ઉલ્લેખ છે, એટલે કે સારામાઠા પ્રસંગો. અચ્છા. તે સમયે પરિવારોની સંખ્યા એટલી ઓછી હતી કે કોઈના ઘરે સુખદ કે દુઃખદ પ્રસંગ હોય તો પારિવારિક સભ્યોની ગેરહાજરી વર્તાતી, બીજા પર આધાર રાખવો પડતો. ઓહ, આ તો પોતાની ઓળખ અને સામાજિક સુરક્ષાનો પ્રશ્ન કહેવાય. બિલકુલ. અને આ જ જરૂરિયાત એક મોટા વિચારનો, એમ કહીએ તો પાયો બની. આ સમસ્યાના નિવારણ માટે જ વડીલોએ ભેગા થવાનું નક્કી કર્યો. વર્ષ હતું 1980 અને સ્થળ હતું શ્રી વાલજી બાપાનું કારખાનું. ત્યાં એક ઐતિહાસિક મીટિંગ યોજાઈ. મને એ જાણવામાં રસ છે કે એ મીટિંગમાં કોણ કોણ હતું જેણે આ સંગઠનનો પાયો નાખ્યો. જો એ મીટિંગમાં મુખ્યત્વે એ વડીલો હતા જેમણે આ સમુદાયના ભવિષ્યની દિશા નક્કી કરી. કોણ કોણ? શ્રી પેથાભાઈ નારણભાઈ હડપાણી, શ્રી વાલજીભાઈ દેવજીભાઈ પાંચાણી, શ્રી પ્રેમજીભાઈ અર્જનભાઈ હડપાણી, શ્રી વિશ્રામભાઈ અર્જનભાઈ હડપાણી અને શ્રી અર્જનભાઈ રણમલભાઈ પાંચાણી. શરૂઆતમાં એમનો વિચાર તો એટલે એમના મૂળ ગામ ગઢુલી પૂરતો જ સીમિત હતો, ગઢુલી સમાજ બનાવવાનો. પણ પછી કંઈક એવું થયું જેણે આ વિચારને ખૂબ મોટો અને વ્યાપક બનાવી દીધો. બરાબર. અહીંયા એક મહત્વપૂર્ણ વળાંક આવે છે. જ્યારે આ સંગઠનની વાત લખપત તાલુકાના બીજા ગામો, કયા ગામો? જેમ કે વિરાણી નાની, કોરાવાળી અને મેઘપરના પરિવારો સુધી પહોંચી ત્યારે એમણે એક વિનંતી કરી. શું વિનંતી કરી? એમણે કહ્યું કે જો તમે ફક્ત તમારો સમાજ બનાવશો તો અમે એકલા પડી જઈશું. આ એ ક્ષણ હતી જ્યાં વડીલોની ઉદારતા અને આમ તો દૂરદર્શીની પરીક્ષા થઈ. અને એમણે સંકુચિત વિચારને બદલે સર્વસમાવેશી માર્ગ અપનાવ્યો. એકદમ સાચી વાત. અને આ એક જ નિર્ણય બધું બદલી નાખ્યું. અને ઘડુલી સમાજના સ્થાને 1980માં શ્રી લખપત તાલુકા પાટીદાર સમાજની વિધિવત રચના થઈ. હા, આ માત્ર નામ બદલવાની વાત ન હતી, આ એક વિચારધારા હતી કે આપણે સૌ એક છીએ. અને સ્થાપક પદાધિકારીઓ એ પણ ઘડુલી ગામના જ હતા જેમણે નેતૃત્વ સંભાળ્યું. પ્રમુખ તરીકે સ્વ વાલજીભાઈ દેવજીભાઈ પાંચાણી, મહામંત્રી તરીકે સ્વ અર્જણભાઈ રણમલભાઈ પાંચાણી, ઉપપ્રમુખ અને ખજાનચી. ઉપપ્રમુખ તરીકે શ્રી પેથાભાઈ નારણભાઈ હડપાણી અને ખજાનચી તરીકે શ્રી વિશ્રામભાઈ અર્જણભાઈ હડપાણીની વરણી થઈ.
તો આમ એકતાનો મજબૂત પાયો નંખાયો, પણ પાયા પર ઇમારત કેવી રીતે ચણાઈ? સમાજની સ્થાપના પછી તેનો વિકાસ અટક્યો નહીં. 1980 થી 1995ના સમયગાળામાં દયાપર, દોલતપર અને ધારેશી જેવા ગામોના પરિવારો પણ નાગપુર આવીને આ મોટા પરિવારમાં ભળ્યા. એટલે સંગઠનનું સ્વરૂપ વધુ મજબૂત બન્યું. બરાબર. આ એકતાની તાકાત કેટલી હતી એનો કોઈ પુરાવો છે? ચોક્કસ છે. 2005માં ઉજવાયેલો રજત જયંતી મહોત્સવ. ઓહ, 25 વર્ષની ભવ્ય ઉજવણી. હા, આ કોઈ સામાન્ય કાર્યક્રમ ન હતો, પણ એ વાતનું પ્રતીક હતું કે કેવી રીતે દરેક પરિવારે સાથે મળીને એક નાના છોડને વટવૃક્ષ બનાવ્યું છે. આજે 45 વર્ષથી આ સમાજ એક સંયુક્ત પરિવારની જેમ અડીખમ ઊભો છે. જો આપણે વર્તમાન આંકડાઓ પર નજર કરીએ તો તે પણ બહુ રસપ્રદ છે. આજે સમાજની કુલ સભ્ય સંખ્યા લગભગ 350 છે, જેમાંથી 200 જેટલા તો ઘડુલી ગામના જ છે. હા, અને કુલ 63 ચૂલા એટલે કે પરિવારોમાંથી 38 પરિવારો ઘડુલી ગામના છે. આ આંકડા તો સ્પષ્ટપણે તાલુકામાં ઘડુલી ગામનું નેતૃત્વ દર્શાવે છે. અને આ નેતૃત્વ માત્ર સંખ્યામાં જ નહીં, પરંતુ આર્થિક ક્ષેત્રે પણ સ્પષ્ટ દેખાય છે. જે વાત મને સૌથી વધુ પ્રભાવિત કરે છે તે એ છે કે સામાજિક એકતા સીધી રીતે આર્થિક પ્રગતિમાં કેવી રીતે પરિણમી. કઈ રીતે? અહેવાલ મુજબ નાગપુરમાં આ સમાજના લગભગ 70 જેટલા પ્રતિષ્ઠાનો છે અને એમાંથી 45 જેટલા તો ઘડુલી ગામવાસીઓના છે. ઓહો, 70 માંથી 45? આ તો બહુ મોટી સિદ્ધિ કહેવાય. બિલકુલ. ચારકોલ લિસ્ટ લાંબુ છે. આટલી બધી વિવિધતા એક જ સમુદાયમાં કેવી રીતે આવી? શું તેઓ માત્ર એકબીજાના વ્યવસાયને અનુસરતા હતા કે પછી કંઈક અલગ હતું? આ બહુ સારો પ્રશ્ન છે. જુઓ, શરૂઆતમાં લાકડાનો વ્યવસાય મુખ્ય હતો, કારણ કે નાગપુર તેની માટે જાણીતું છે. પણ પછી જે થયું તે સાહસિકતાનું ઉત્તમ ઉદાહરણ છે. એક વ્યક્તિએ સફળતા મેળવી તો બીજાને મદદ કરી, પણ સાથે સાથે નવા ક્ષેત્રોમાં જંપલાવવાની હિંમત પણ કરી. આ દર્શાવે છે કે તેમનામાં માત્ર એકતા જ નહીં, પણ ઉદ્યોગ સાહસિકતાની ભાવના પણ પ્રબળ હતી. આર્થિક સ્થિરતા તો આવી ગઈ, પણ કોઈ પણ સમુદાયનો સાચો વારસો તો તેની આવનારી પેઢી નક્કી કરે છે. અને અહીંથી આ કથા એક નવો અને અત્યંત પ્રેરણાદાયક વળાંક લે છે, શિક્ષણનો. બરાબર. જે પેઢીએ વ્યવસાય સ્થાપ્યા તેમણે એ સુનિશ્ચિત કર્યું કે તેમના સંતાનો જ્ઞાનના ક્ષેત્રમાં પાછળ ન રહી જાય. આ એક બહુ મોટો માનસિક બદલાવ હતો. અને આમાં પહેલ કોણે કરી? શ્રી કાંતિભાઈ પેથાભાઈ હડપાણી, જેમણે BCom અને LLB કર્યું, અને શ્રી અશોકભાઈ રામજીભાઈ મકાણી, જેઓ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બન્યા. આ એ લોકો હતા જેમણે ઉચ્ચ શિક્ષણનો એમ કહીએ તો રાજમાર્ગ ખોલ્યો. અને નવી પેઢીએ તો આ રાજમાર્ગ પર પૂરપાટ ઝડપે દોટ લગાવી છે. અહેવાલમાં ટેકનોલોજી ક્ષેત્રની જે સિદ્ધિઓનો ઉલ્લેખ છે તે ખરેખર અસાધારણ છે. હા, જેમ કે શ્રી ઉમેશભાઈ અમૃતભાઈ પાંચાણી, તેમણે નાગપુરની વિશ્વ પ્રસિદ્ધ VNIT કોલેજમાંથી BE અને M.Tech કર્યું. વાહ, VNIT માંથી? હા, આ માત્ર ડિગ્રી ન હતી, પણ વૈશ્વિક મંચ પર જવાની ટિકિટ હતી. તેમણે પુણે અને ન્યૂ જર્સી, અમેરિકામાં સનગાર્ડ જેવી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરીને અનુભવ મેળવ્યો અને હવે નાગપુરમાં પોતાની કંપની ચલાવી રહ્યા છે. અને બીજા પણ છે ખરું ને? ચોક્કસ. શ્રી યોગેશભાઈ હસમુખભાઈ હડપાણી, જેમણે હૈદરાબાદમાં કોગ્નિઝન્ટ જેવી કંપનીમાં સેવા આપી અને હવે શિકાગો, અમેરિકામાં કાર્યરત છે. અચ્છા. અને મજાની વાત તો એ છે કે તેમના પત્ની ઉષાબેન પણ બાયોટેકનોલોજીનો અભ્યાસ કરીને અમેરિકામાં તેમની સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે. તો એન્જિનિયરિંગ દ્વારા આ સમુદાયે ટેકનોલોજી અને વૈશ્વિક બજારમાં પગ મૂક્યો. પણ એ જ સમયે આ જ શ્રેણીમાં એક દંપતીની વાત છે જે મને બહુ ગમી. ઓકે. શ્રી જિગ્નેશ ભાવાણી અને શ્રીમતી જ્યોતિબેન ભાવાણી, બંને ઉચ્ચ શિક્ષિત, MBA છે. જિગ્નેશભાઈ પોતાનો પારિવારિક બિઝનેસ સંભાળી રહ્યા છે. અને તેમના પત્ની? એ તો એનાથી પણ રસપ્રદ છે. જ્યોતિબેન, એમને તો પુણેમાં ઇન્ફોસિસ જેવી મોટી કંપનીમાં કામ કરવાનો અનુભવ છે. ઓહ, એટલે કે કોર્પોરેટ અનુભવ પણ છે એમની પાસે. હા, અને હવે ઘરની જવાબદારીઓ પછી એ પણ આ બિઝનેસમાં જોડાયા છે. તો આ તો એક આધુનિક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ થયું. બરાબર. અહીંયા શું ભેગું થઈ રહ્યું છે એ જુઓ. એક તરફ છે પારિવારિક વ્યવસાયની વર્ષો જૂની સમજ, અને બીજી તરફ છે કોર્પોરેટ જગતની આધુનિક અને પ્રોફેશનલ કાર્યશૈલી. અને આ મિશ્રણ કોઈ પણ સ્થાનિક બિઝનેસ માટે ગજબનું પાવરહાઉસ બની શકે છે. ચોક્કસ. તો ભારતના અર્થતંત્રને સમજવા
અને તેમાં યોગદાન આપવા માટે એક બીજા જ પ્રકારની કુશળતાની જરૂર હતી. હા, ફિનાન્સની. અને આના કારણે સીએ જેવા પ્રોફેશનનું મહત્વ વધ્યું અને આ ક્ષેત્રમાં જે ઉદાહરણ સ્થાપિત થયું છે તે આખા સમુદાય માટે ગૌરવની વાત છે. તમે સીએ શુભમ વસંતભાઈ પાંચાણીની વાત કરી રહ્યા છો, બરાબર? બિલકુલ. તેઓ આ સમાજના પ્રથમ સીએ બન્યા, જે પોતે જ એક મોટી સિદ્ધિ છે. પણ એમની કહાણી ત્યાં અટકતી નથી, ત્યાંથી તો શરૂ થાય છે. પ્રથમ સીએ બનવું એક સીમાચિહ્નરૂપ ઘટના છે, પણ અહેવાલ કહે છે કે એમની વિશેષતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈમાં છે. આ તો બહુ જ રસપ્રદ સંયોજન છે. આ જ તો નવી પેઢીની દૃષ્ટિ છે. એમણે માત્ર સીએ બનીને સંતોષ ન માન્યો, પણ ભવિષ્યની ટેકનોલોજીને અપનાવી. અને એમનું યોગદાન કેટલું છે આ ક્ષેત્રમાં? એમણે એઆઈ વિષય પર દેશ વિદેશમાં 150થી વધુ સેમિનાર આપ્યા છે, જેનો લાભ સીએ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર યુનિવર્સિટી, આઈઆઈએમ નાગપુર જેવી સંસ્થાઓના 33,000થી વધુ લોકોને મળ્યો છે. એક મિનિટ, 33,000થી વધુ લોકોને? હા, તેઓ આઈસીએઆઈ વિદર્ભના પ્રથમ એઆઈ પ્રોફેસર છે અને વિદર્ભના પ્રથમ એઆઈ હેકાથોન ગ્રાન્ટ ફાઇનલિસ્ટ પણ છે. આ કોઈ વ્યક્તિગત સિદ્ધિ નથી, આ આખા સમુદાયની મહત્વાકાંક્ષા દર્શાવે છે. 150 સેમિનાર, આ તો એક મિશન જેવું લાગે છે. અને તેઓ લેખક પણ છે. ઇમ્પેક્ટ ઓફ એઆઈ ઇન ઇન્ડિયન ઇકોનોમી, એઆઈ ઇન લો, ગોવા સ્ટેટ સ્ટાર્ટઅપ પોલિસી. અને ચોથું પુસ્તક પણ ટૂંક સમયમાં લોન્ચ થવાનું છે. આ વિષયો દર્શાવે છે કે તેઓ માત્ર ટેકનોલોજીના ઉપયોગ કરતા નથી, પણ તેની નીતિગત અસરો વિશે પણ ઊંડી સમજ ધરાવે છે. એમણે દુબઈમાં પણ સેમિનાર આપ્યો છે, ખરું ને? હા, દુબઈની હોટલ તાજમાં એનઆરઆઈ ટેક્સેશન પર, જે એમની આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતા દર્શાવે છે. અને એમની નેતૃત્વ ક્ષમતા પણ એટલી જ પ્રભાવશાળી છે. ચોક્કસ. વર્ષ 2024-25 માટે બીજેપી સીએસએલ નાગપુર ઈસ્ટના જનરલ સેક્રેટરી અને વર્ષ 2025-26 માટે આઈસીએઆઈ વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની એઆઈ કોર કમિટીના સભ્ય તરીકે એમની નિમણૂક થઈ છે. અને તેઓ ઉદ્યોગ સાહસિક પણ છે. કન્સો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક. બધું જ. અને આ પ્રેરણાની ગાથા એમના પરિવારમાં પણ આગળ વધી રહી છે. એમના પત્ની વૈશાલીબેન પણ સીએ ફાઇનલમાં છે. વાહ, આ તો જાણે પ્રોફેશનલ શ્રેષ્ઠતાની એક પારિવારિક પરંપરા બની રહી છે. અને આ પરંપરા હવે આખા સમાજમાં ફેલાઈ રહી છે. આપણી પાસે સમાજનું પ્રથમ સીએ કપલ પણ છે, શ્રી નીરવ કાંતિભાઈ હડપાણી અને એમના પત્ની શ્રીમતી ઉર્વશીબેન નીરવભાઈ હડપાણી. અને એમના વિશેની પ્રેરણાદાયક વાત શું છે? સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે ઉર્વશીબેન લગ્ન પછી સીએ બન્યા, જે દર્શાવે છે કે સમુદાયમાં શિક્ષણ અને કારકિર્દી માટે કેવું પ્રોત્સાહક વાતાવરણ છે. બંને આજે નાગપુરમાં પોતાની સીએ ફર્મ ચલાવી રહ્યા છે અને તેમને ઊંઝાના ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઉમિયા માતાજી ચંદ્રકથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. આ વાતમાં દીકરીઓની સિદ્ધિઓનો ઉલ્લેખ પણ અત્યંત મહત્વનો છે. ડોક્ટર જાગૃતિબેન પરેશભાઈ દિવાણી. હા, એ ઘડુલી ગામના પ્રથમ ફિઝિયોથેરાપિસ્ટ બન્યા. આ માત્ર એક ડિગ્રી નથી, આ એ વાતનો સંકેત હતો કે હવે દીકરીઓ પણ ઘરની બહાર નીકળીને ઉચ્ચ વ્યાવસાયિક શિક્ષણ મેળવી શકે છે, જે એક પેઢી પહેલા વિચારવું પણ મુશ્કેલ. આપણી પાસે મિનલબેન પોકારનું ઉદાહરણ છે. હા, એમની પ્રોફાઇલ તો ખરેખર અસાધારણ છે. નાગપુર વિદ્યાપીઠમાં 2200 વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કર્યું. અને સાથે રમતગમત પણ. હા, વોલીબોલ અને ક્રિકેટમાં સ્ટેટ અને નેશનલ લેવલે ગોલ્ડ મેડલ. કમાલ છે. અને અત્યારે પોતાના ટ્યુશન ક્લાસ ચલાવે છે. એટલે કે નેતૃત્વ, રમતગમત અને ઉદ્યોગ સાહસિકતા બધું જ એક સાથે. આ એક ખૂબ જ સશક્ત ઉદાહરણ છે. એ જ રીતે હિમાનીબેન ભૌમિક નાકરાણી સીએસ એટલે કે કંપની સેક્રેટરી બનીને આજે બેંગ્લોરમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહી છે. એટલે આ સમુદાયની દીકરીઓ હવે માત્ર શહેર કે રાજ્ય પૂરતી સીમિત નથી. ના, હવે તેઓ દેશના મોટા કોર્પોરેટ જગતમાં પોતાની જગ્યા બનાવી રહી છે. અને ભવિષ્યની પેઢી પણ આ વારસાને આગળ ધપાવવા માટે સંપૂર્ણપણે તૈયાર લાગે છે. ચોક્કસપણે. કિશન સુધીરભાઈ હલપાણી, જેઓ આઈઆઈએમ નાગપુર જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં એમબીએ કરી રહ્યા છે. આઈઆઈએમ નાગપુર? હા. પછી જય પ્રદીપભાઈ પાંચાણી, જેઓ એલઆઈટીથી બીટેક કરીને મુંબઈમાં એલએનટી જેવી કંપનીમાં જોબ કરે છે. અને એમના ભાઈ? એમના જ ભાઈ હેત પ્રદીપભાઈ પાછાણી, જે નાગપુરની સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરીને ડોક્ટર બનવાના માર્ગે છે. આ યાદી તો બહુ લાંબી છે. ખુશી કીર્તિભાઈ પાચાણી, રુદ્ર અશોકભાઈ મકાણી. હા,
ખુશીબેન સાંગલીમાં હોમિયોપેથીનો અભ્યાસ કરી રહ્યા છે અને રુદ્રબાઈ ભવિષ્યના સીએ બનવા તરફ અગ્રેસર છે. આ જોઈને લાગે છે કે શિક્ષણની મશાલ એક પેઢીથી બીજી પેઢીના હાથમાં સુરક્ષિત રીતે સોંપાઈ રહી છે. સાચી વાત. તો આપણે વ્યવસાયિક કુશળતા અને શૈક્ષણિક સિદ્ધિઓની વાત કરી, પણ એક સંપૂર્ણ અને વાઇબ્રન્ટ સમુદાય માટે રમતગમત પણ એટલી જ જરૂરી છે. શું આ ક્ષેત્રમાં પણ આ સમુદાયે કોઈ યોગદાન આપ્યું છે? જરૂર. શ્રેષ્ઠતાની ભાવના માત્ર પુસ્તકો સુધી સીમિત નથી. જૂની પેઢીના શ્રી રસિકભાઈ પચાણભાઈ લીંબાણી, જેઓ સ્ટેટ લેવલના વોલીબોલ ખેલાડી રહી ચૂક્યા છે અને સરકારી રેફરી પણ છે. એમણે આ ક્ષેત્રમાં પાયો નાખ્યો એમ કહી શકાય. બરાબર. અને નવી પેઢીમાં શ્રી અલ્પેશભાઈ ભવનભાઈ પાછાણી એક સાચા ઓલરાઉન્ડર છે. કઈ રીતે? એમણે સમાજની ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ઘણા વર્ષો સુધી ટીમને વિજયી બનાવી છે. એટલું જ નહીં, વોલીબોલ અને ટેબલ ટેનિસમાં પણ એમને ઝોન લેવલે મેડલ જીત્યા છે. અને રસપ્રદ વાત એ છે કે આ ખેલદિલી એમના પરિવારમાં પણ છે. હા, એમના પત્ની દર્શનાબેન અલ્પેશભાઈ પાંચાણી હાઈ જમ્પમાં સ્ટેટ લેવલે 5 મેડલ જીત્યા છે અને સુરતમાં કેન્દ્રીય યુવા સંઘ દ્વારા આયોજિત રમોત્સવમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. વાહ, આ તો એક સ્પોર્ટિંગ કપલ કહેવાય. બિલકુલ. અને કરાટેમાં પણ એક યુવા પ્રતિભા છે, દર્શિલ અંબાલાલભાઈ ઠાકરાણી. એમણે શું સિદ્ધિ મેળવી છે? એમણે નાની ઉંમરમાં જ રાજ્ય સ્તરે 13 અને રાષ્ટ્રીય સ્તરે 4 મેડલ જીતીને સમુદાયનું નામ રોશન કર્યું છે. અદ્ભુત. અને એમના પત્ની હેમાનીબેન દર્શિલ ઠાકરાણી, જેઓ B.Pharm થયેલા છે, એમણે પણ સ્ટેટ લેવલ વોલીબોલમાં મેડલ મેળવ્યો છે અને તેઓ એક કુશળ એન્કર પણ છે. એટલે શિક્ષણ, રમતગમત અને કળા બધું સાથે મળીને એક સંપૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે છે. બરાબર. એ જ. તો સારાંશમાં 1980માં જે એકતાનો ભાવ સામાજિક જરૂરિયાત અને સહિયારા સંઘર્ષમાંથી જન્મ્યો હતો, તે આ સમુદાયની સૌથી મોટી તાકાત બન્યો. સાચી વાત. હવે જ્યારે નવી પેઢી વૈશ્વિક નાગરિક બની રહી છે, વ્યવસાયિક રીતે વધુ વૈવિધ્યસભર બની રહી છે, ત્યારે ભવિષ્યમાં એ એકતાનો ભાવ કેવી રીતે વિકસિત થશે? આ બહુ ઊંડો પ્રશ્ન છે. આવનારી પેઢી માટે પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાના અને સાથે મળીને આગળ વધવાના નવા પડકારો અને તકો શું હોઈ શકે છે, આ વિચારવા જેવી વાત છે. સમુદાયના સેવાભાવી કાર્યોની, મતલબ કે એમના યોગદાનની એક લાંબી યાદી છે. અને એ પણ ગડુલી ગામના પાટીદાર સમુદાયના સભ્યોની, જેમણે નાગપુરમાં આ બધા કાર્યો કર્યા છે. બિલકુલ. અને આ યાદીને જોતા જ ખબર છે, એક વાત મનમાં સ્પષ્ટ થાય છે. કઈ વાત? કે આ માત્ર નામોનો સંગ્રહ નથી, આ તો એક જીવંત વારસો છે જે એક પેઢીથી બીજી પેઢી સુધી આગળ વધી રહ્યો છે. સાચી વાત છે. સૌથી પહેલું અને કદાચ સૌથી પ્રભાવશાળી નામ છે શ્રી સ્વર્ગીય અરજણભાઈ રણમલભાઈ પાંચાણી. એમની કારકિર્દી પર એક નજર નાખીએ તો નાગપુર યુવક મંડળમાં 12 વર્ષ સુધી કારોબારીમાં અલગ અલગ પદે સેવા આપી. પણ જે વાત મને સૌથી વધુ સ્પર્શી ગઈ, કઈ? તેઓ સમાજની સમૂહ લગ્ન આયોજન સમિતિના સ્થાપક સભ્ય હતા. અરે વાહ. અહીં આપણે એક મિનિટ અટકવું જ જોઈએ. હા, ચોક્કસ. સમૂહ લગ્ન શબ્દ આજે આપણને કદાચ સામાન્ય લાગે, પણ એ સમયમાં આ એક ક્રાંતિકારી વિચાર હતો. ખરેખર. હા, જ્યારે લગ્નોમાં દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ સામાન્ય હતા, ત્યારે સમૂહ લગ્નનો વિચાર માત્ર આર્થિક રીતે જ નહીં, પણ સામાજિક રીતે પણ એક મોટું પરિવર્તન લાવ્યો. મતલબ કે એનાથી સમાજમાં સમાનતાનો સંદેશ ગયો અને પરિવારો પરનો એક મોટું ભારણ ઓછું થયું. આ માત્ર એક ઇવેન્ટ ન હતી, આ એક સામાજિક સુધારણા હતી. તમે સાચું કહ્યું. આ દૃષ્ટિકોણથી તો મેં વિચાર્યું જ નહોતું. અને એમની સેવા ત્યાં અટકી નહીં. શ્રી કચ્છ પાટીદાર સમાજ નાગપુરમાં 1981થી 1981થી હા 1981થી તેઓ કારોબારી સભ્ય રહ્યા અને 9 વર્ષ સુધી તો ઉપપ્રમુખ પદ પણ શોભાવ્યું. અને જીવનના અંતિમ સમય સુધી સલાહકાર તરીકે માર્ગદર્શન આપતા રહ્યા. અને રસપ્રદ વાત એ છે કે એમનું યોગદાન માત્ર સામાજિક ક્ષેત્ર પૂરતું સીમિત નહોતું. દસ્તાવેજ કહે છે કે તેઓ નાગપુર ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનમાં ઉપાધ્યક્ષ હતા. હા, અને મહારાષ્ટ્ર ટિમ્બર ફેડરેશનમાં પણ 5 વર્ષ સક્રિય હતા. આ શું દર્શાવે છે? આ દર્શાવે છે કે તેઓ સમાજ અને વ્યવસાય બંને વચ્ચે એક સેતુ બની રહ્યા હતા. વ્યવસાયિક સંગઠનોમાં સમુદાયનું પ્રતિનિધિત્વ કરવું એ સમુદાયને એક અલગ સ્તર પર મજબૂતાઈ આપે છે. સાચી વાત. અને યાદી હજુ પૂરી નથી થઈ.
રેલવે સલાહકાર સમિતિ, DRCU અને અખિલ ભારતીય ગુજરાતી સમાજમાં પણ સેવા. પણ સૌથી મોટી વાત, હજી પણ છે? હા, લખપત તાલુકા મંડળ નાગપુરમાં 1-2 નહીં પણ 5 ટર્મ સુધી પ્રમુખ રહ્યા. શું વાત કરો છો? 5 ટર્મ? હા, 5 ટર્મ. કોઈ પણ સંગઠનમાં આટલો લાંબો સમય નેતૃત્વ કરવું એ બતાવે છે કે સમુદાયનો તેમનામાં કેટલો અતૂટ વિશ્વાસ હશે. આ માત્ર પદ નથી, આ એક બહુ મોટી જવાબદારી છે. અને આ જ પરંપરાને બીજા વડીલોએ પણ જીવંત રાખી, જેમ કે શ્રી નારાયણભાઈ શિવજીભાઈ ઠાગરાણી. એમણે શું યોગદાન આપ્યું? તેઓ શ્રી કચ્છ પાટીદાર સમાજમાં ઉપપ્રમુખ રહ્યા અને વર્ષો સુધી સાર સંભાળ સમિતિનો ભાર સંભાળ્યો. સાર સંભાળ સમિતિ, આ શબ્દ જ બધું કહી દે છે. આ એ સમિતિઓ છે જે પડદા પાછળ રહીને કામ કરે છે, પણ સમુદાયના તાણાવાણાને સૌથી વધુ મજબૂત રાખે છે. આ જ રીતે શ્રી હસમુખભાઈ પેથાભાઈ હળપાણી 2 ટર્મ કારોબારી સભ્ય રહ્યા અને આજે પણ સમૂહ લગ્ન સમિતિમાં સેવા આપી રહ્યા છે. એટલે કે વારસો ચાલુ જ છે. હા, તો બીજી તરફ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું કામ શ્રી ભવનભાઈ રણમલભાઈ પાંચાણી અને શ્રી ભોગીલાલ તેજભાઈ પાંચાણી જેવા વડીલોએ કર્યું છે, જો વર્ષોથી નવરાત્રી મહોત્સવ જેવા આયોજનોમાં જોડાયેલા છે. અહીં એક સ્પષ્ટ પેટર્ન દેખાય છે. જી. સેવા એક જ પ્રકારની નથી. બરાબર. કોઈ વહીવટી જવાબદારી સંભાળી રહ્યું છે, કોઈ સામાજિક સુધારણા કરી રહ્યું છે, કોઈ મુશ્કેલ સમયમાં સાથ આપી રહ્યું છે, તો કોઈ સાંસ્કૃતિક વારસાને જાળવી રહ્યું છે. આ બધું મળીને એક સંપૂર્ણ અને આત્મનિર્ભર સમુદાય બનાવે છે. અને આ જ વૈવિધ્ય આપણને શ્રી ગુલાબભાઈ પ્રેમજીભાઈ હળપાણીના યોગદાનમાં પણ દેખાય છે. યુવક મંડળથી શરૂ કરીને પ્રમુખ પદ સુધી. અચ્છા. પછી શ્રી કચ્છ પાટીદાર સમાજમાં ઉપપ્રમુખ, લખપત તાલુકા મંડળમાં 2 ટર્મ પ્રમુખ અને વિદર્ભ પ્લાયવુડ એસોસિએશનમાં મહામંત્રી. અરે વાહ, આ તો મલ્ટીટાસ્કિંગનું ઉત્તમ ઉદાહરણ કહેવાય. અને હાલમાં પણ તેઓ વિદર્ભ ઝોન સમાજ, કેન્દ્રીય સમાજ નખત્રાણા અને ભારતી દીદી ગૌશાળામાં સક્રિય છે. એક જ વ્યક્તિ આટલી બધી સંસ્થાઓમાં નેતૃત્વના સ્તરે કેવી રીતે સક્રિય રહી શકે? આ તેમની સંગઠન ક્ષમતા અને સમય વ્યવસ્થાપનનો મોટો પુરાવો છે. અને આ પ્રવાહ ભાગવત ગ્રુપના સભ્યો સુધી પણ પહોંચે છે. શ્રી દિનેશભાઈ ભાવાણી ભારતી દીદી ગૌશાળા અને સલાહકાર સમિતિમાં સેવા આપે છે. જ્યારે શ્રી ડાયાભાઈ બાવાણી અર્થ સંકલન સમિતિ અને હાલમાં લખપત તાલુકા મંડળના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. અર્થ સંકલન સમિતિ, આ પદ જ સૂચવે છે કે સમુદાય પોતાની આર્થિક બાબતોમાં કેટલો સજાગ અને સંગઠિત છે. સાચી વાત. અને વડીલોની આ યાદીમાં અંતિમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ નામ શ્રી વસંતભાઈ રણમલભાઈ પાંચાણી. અચ્છા. શ્રી કચ્છ પાટીદાર સમાજમાં સતત 3 ટર્મ સુધી ખજાનચી રહ્યા. એક મિનિટ. ખજાનચી તરીકે સતત 3 ટર્મ? હા, 3 ટર્મ. આ કોઈ નાની વાત નથી. આ પદ પર વ્યક્તિની પ્રામાણિકતા અને નાણાકીય શિસ્ત પર સમુદાયનો કેટલો અતૂટ વિશ્વાસ હશે, એનો આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. અને એમની સેવા માત્ર સમાજ પૂરતી સીમિત નથી. તેઓ પ્રયાસ ગ્રીન સિટી અને જાયન્ટ્સ ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓમાં પણ માનવ સેવા એ જ ઈશ્વર સેવાના મંત્ર સાથે કામ કરતા રહ્યા. બરાબર. હાલમાં તેઓ સમાજની ન્યાય સમિતિમાં અને લખપત તાલુકા મંડળમાં ઉપપ્રમુખ છે. આ વડીલોએ ખરેખર એક એવો પાયો નાખ્યો છે જે આવનારી પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે. બરાબર. અને હવે મોટો સવાલ એ છે કે શું નવી પેઢી આ પાયા પર મજબૂત ઇમારત બનાવી રહી છે? શું આ વારસો માત્ર યાદોમાં રહી ગયો છે કે પછી તે જીવંત છે? અને જવાબ છે હા. આ વારસો પૂરા જોશ સાથે જીવંત છે. ચાલો જોઈએ. શરૂઆત કરીએ પ્રદીપભાઈ અરજણભાઈ પાંચાણીથી. પિતાના પગલે ચાલીને તેમણે પણ યુવક મંડળમાં કારોબારી સભ્યથી લઈને ઉપપ્રમુખ સુધીની સફર કરી. એટલે નેતૃત્વના ગુણ વારસામાં મળ્યા છે એ સ્પષ્ટ છે. હા. અને વિદર્ભ યુવા સંઘમાં ઓરેન્જ ડિવિઝનલ પ્રેસિડેન્ટ તરીકે પણ 2 ટર્મ સેવા આપી. પણ જે વાત આ દસ્તાવેજમાં તેમને અલગ પાડે છે ને, તે કોઈ પદ નથી. તો પછી શું છે? તેમાં લખ્યું છે કે તેઓ મેડિકલ ક્ષેત્રે કોઈ પણ સમયે સમય જોયા વગર સમુદાયના ભાઈઓને મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. આ વાત મને ખૂબ સ્પર્શી ગઈ. હા, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આને હું સેવાનું ઉત્ક્રાંતિ કહીશ. ઉત્ક્રાંતિ? હા, એવોલ્યુશન. વડીલોએ સંસ્થાઓ બનાવી, માળખું ગોઠવ્યું. હવે યુવા પેઢી એ માળખાની સાથે સાથે વ્યક્તિગત સ્તરે
પોતાની કુશળતાનો ઉપયોગ કરીને સીધી મદદ કરી રહી છે. બરાબર. આ ઔપચારિક પદ કરતાં પણ મોટી અને વધુ પ્રભાવી સેવા છે. તે સમુદાયના બંધનને વધુ ગાઢ બનાવે છે. આ જ ઉત્સાહ આપણને શ્રી પિયુષભાઈ હલપાણીમાં પણ દેખાય છે. વિદર્ભ યુવા સંઘમાં સેક્રેટરીથી પ્રેસિડેન્ટ સુધીની સફર 3 ટર્મમાં પૂરી કરી અને હાલમાં પાટીદાર યુવક મંડળ નાગપુરના ઉપપ્રમુખ છે. પણ લાંબા સમય સુધી ટકીને જવાબદારીઓ નિભાવી રહ્યા છે. અને આ કોઈ 1-2 યુવાનોની વાત નથી. આ એક આખી ફોજ છે. અચ્છા. જેમ કે શ્રી પ્રશાંતભાઈ અર્જનભાઈ પાંચાણી, શ્રી કીર્તિભાઈ અમૃતભાઈ પાંચાણી અને શ્રી અશોકભાઈ રામજીભાઈ મકાણી. આ ત્રણેય યુવાનોએ પાટીદાર યુવક મંડળમાં એક ટર્મ સેવા આપીને આ પરંપરાને જીવંત રાખી છે. ભલે એક ટર્મ માટે હોય, પરંતુ ભાગીદારી મહત્વની છે. આ દર્શાવે છે કે સેવાની ભાવના વ્યાપક છે અને યુવાનોમાં યોગદાન આપવાની ઈચ્છા પ્રબળ છે. બિલકુલ. આ જ યાદીમાં શ્રી સંદીપભાઈ ગંગારામભાઈ પાંચાણી પણ છે, જેમણે કારોબારી સભ્ય અને ખજાનચી તરીકે સેવા આપી. અને શ્રી દર્શિલભાઈ અંબાલાલભાઈ ઠાકરાણી, જેઓ આ પાટીદાર યુવક મંડળમાં સહમંત્રી તરીકે સક્રિય છે. તો જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો એક સ્પષ્ટ પ્રવાહ દેખાય છે. યુવા પેઢી માત્ર જોડાઈ નથી રહી, પણ ખજાનચી, સેક્રેટરી અને પ્રમુખ જેવા નેતૃત્વના પદો પણ સંભાળી રહી છે. અને પ્રદીપભાઈના ઉદાહરણ પરથી સ્પષ્ટ છે કે તેઓ સેવાની વ્યાખ્યાને ઔપચારિક પદોથી પણ આગળ લઈ જઈ રહ્યા છે. આ વારસાના સફળ હસ્તાંતરણની એક મજબૂત નિશાની છે. તમે સાચું કહ્યું. પણ કોઈ પણ સમુદાયની શક્તિનો આધાર તેના પુરુષો જેટલો જ તેની સ્ત્રીઓ પર પણ હોય છે. ચોક્કસપણે. સામાજિક ક્ષેત્રની વાત હોય અને આપણી મહિલાઓ પાછળ રહી જાય, એવું તો બને જ નહીં. ચોક્કસ નહીં. બલકે ઘણીવાર મહિલાઓ એવા ક્ષેત્રોમાં યોગદાન આપે છે જે સમાજના પાયાને વધુ મજબૂત બનાવે છે. ચાલો જોઈએ કે આ દસ્તાવેજમાં મહિલા શક્તિની ગાથા કેવી રીતે વર્ણવવામાં આવી છે. તો શરૂઆત કરીએ શ્રીમતી દક્ષાબેન અર્જુનભાઈ પાંચાણીથી. તેમણે પાટીદાર મહિલા મંડળ નાગપુરમાં 10 વર્ષ સભ્ય તરીકે અને ત્યારબાદ 2 ટર્મ ઉપપ્રમુખ તરીકે સેવા આપી. હાલમાં તેઓ સલાહકાર તરીકે માર્ગદર્શન આપી રહ્યા છે. 10 વર્ષ સભ્ય, પછી ઉપપ્રમુખ અને હવે સલાહકાર. આ એક લાંબી અને અનુભવથી ભરેલી સફર છે. તેમનું માર્ગદર્શન નવી પેઢી માટે કેટલું અમૂલ્ય હશે, કારણ કે તેમની પાસે સંસ્થાની સ્થાપનાથી લઈને અત્યાર સુધીની સમજ છે. આને ઇન્સ્ટિટ્યુશનલ મેમરી કહેવાય, જે કોઈ પણ સંસ્થા માટે ખૂબ જ જરૂરી છે. હવે જે નામ આવે છે એમના કાર્ય વિશે જાણીને હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો. શ્રીમતી કોમલબેન વસંતભાઈ પાંચાણી. અચ્છા, એવું શું છે? પાટીદાર મહિલા મંડળ, કેન્દ્રીય યુવા સંઘ, જાયન્ટ્સ ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓમાં સહમંત્રી, ખજાનચી અને જનરલ સેક્રેટરી જેવા પદો પર તો સેવા આપી જ છે, પણ તેમનું મુખ્ય કાર્ય તો કંઈક અલગ જ છે. શું છે એવું? હાલમાં તેઓ ઉમિયા બાલ સંસ્કાર કેન્દ્રના સંચાલિકા છે. પણ સાંભળો, ત્યાં તેઓ બાળકોને માત્ર સંસ્કાર નથી આપતા, તો પણ શૌર્ય માટે લાઠી, કાઠી જેવી માર્શલ આર્ટ પણ શીખવાડે છે. શું વાત કરો છો? માર્શલ આર્ટ? હા. આ ઉપરાંત વર્ષોથી ગાયત્રી શક્તિપીઠ દ્વારા 16 સંસ્કાર પણ કરાવે છે. એક મિનિટ, આ ખૂબ જ અલગ વાત છે. સામાન્ય રીતે મહિલા મંડળો ભજન, કીર્તન કે સામાજિક મેળાવડા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં બાળકોને માર્શલ આર્ટ શીખવવામાં આવી રહી છે. આ અસાધારણ છે અને ખૂબ જ મહત્વપૂર્ણ પણ. કેવી રીતે? આ દર્શાવે છે કે સેવાની વ્યાખ્યા હવે બદલાઈ રહી છે. આ સમુદાયની મહિલાઓ માત્ર પરંપરાગત ભૂમિકાઓમાં બંધાયેલી નથી. સંસ્કાર એટલે કે આધ્યાત્મિકતા અને શૌર્ય એટલે કે શારીરિક સશક્તિકરણ, આ બંનેનો સમન્વય એ નવી પેઢીને આજના જમાનાના પડકારો માટે તૈયાર કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય છે. તે માત્ર સેવા નથી, તે ભવિષ્યનું નિર્માણ છે. ખરેખર. અને આ સેવા યજ્ઞમાં બીજી મહિલાઓ પણ પાછળ નથી. શ્રીમતી રીનાબેન પ્રદીપભાઈ પાંચાણીએ પાટીદાર મહિલા મંડળમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી છે. બરાબર. અને શ્રીમતી મીનાક્ષીબેન સુધીરભાઈ હલપાણી, જેઓ પાછલી 2 ટર્મથી કારોબારી સભ્ય તરીકે સક્રિય છે. તમને ખબર છે, ત્યાંનું મહિલા મંડળ છેલ્લા કેટલાય વર્ષોથી દર 25 ડિસેમ્બરે એક વાર્ષિક પિકનિક ગોઠવે છે. પણ વાત આટલેથી નથી અટકતી. એવી વાતથી કરીએ
જે સાંભળીને જ ચહેરા પર સ્મિત આવી જાય. ઓકે. લખપત તાલુકાના સમુદાયે પોતાના વડીલો માટે પહેલીવાર વિમાન પ્રવાસનું આયોજન કર્યું. ઓ વાવ, આ તો બહુ સરસ કહેવાય. હા, જરા કલ્પના તો કરો. એ વડીલો જેમને આખી જિંદગી કદાચ આકાશમાં જ વિમાન જોયા હશે, એ પોતે એમાં બેસીને ઇન્દોર જઈ રહ્યા હતા. અને એમની જે ખુશી હશે એ તો અલગ જ સ્તરની હશે. ચોક્કસ. અને કહેવાય છે કે તેમની એકતા અને આનંદ જોઈને ઇન્ડિગો એરલાઇન્સનો સ્ટાફ પણ ભાવુક થઈ ગયો હતો. જો આ માત્ર એક પ્રવાસ નથી, ના, બિલકુલ નહીં. આ ઘટના તો એ બતાવે છે કે આ સમુદાય માટે પ્રગતિનો અર્થ ખાલી આર્થિક વિકાસ નથી, પણ એકબીજાને આવા અનુભવ આપવા, ખુશીઓ વહેંચવી, એ જ સાચી સંપત્તિ છે. બરાબર. પેઢીઓ વચ્ચેનો આ સ્નેહ. અને તો આ બધી વિગતોનો સાર શું છે? આજે આપણે માત્ર નામો અને પદોની યાદી નથી જોઈ, ના, બિલકુલ નહીં. પણ આપણે એક સમુદાયની સામૂહિક ચેતના અને સેવા ભાવનાના જીવંત દસ્તાવેજને સંભળ્યા છીએ. વડીલોનો અનુભવ, યુવાનોનો જોશ અને મહિલાઓની દૂરંદેશી, આ ત્રણેયનો સંગમ અહીં દેખાય છે. ચોક્કસ. આ દસ્તાવેજ એ વાતનો પુરાવો છે કે જ્યારે એક પેઢી બીજી પેઢીને માત્ર સંપત્તિ નહીં પણ સેવાનો વારસો સોંપે છે, ત્યારે સમુદાય માત્ર ટકી રહેતો નથી, પરંતુ વધુ મજબૂત અને જીવંત બને છે. આ સાચા અર્થમાં કમ્યુનિટી બિલ્ડિંગનું એક ઉત્તમ મોડેલ છે, જેમાંથી કોઈ પણ સમુદાય પ્રેરણા લઈ શકે છે. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આપણે આજે જે પણ ચર્ચા કરી તે સંગઠિત સંસ્થાઓમાં આપેલા યોગદાનની હતી. હા, બરાબર. આના પરથી એક વિચાર આવે છે. આ સંગઠિત સેવા ઉપરાંત રોજિંદા જીવનમાં સેવાના એવા કયા અસંખ્ય અદૃશ્ય કાર્યો હશે જે આ સમુદાયના લોકોને એકબીજા સાથે બાંધી રાખે છે અને જે કદાચ તેમની સાચી તાકાત છે. કોઈ મોટા સામાજિક પરિવર્તનનું નેતૃત્વ કરવાનું હશે. ભવિષ્ય જે પણ હોય તે રોમાંચક હશે એ નક્કી છે.